સર્વે વિદ્યાર્થીઓને નમસ્કાર. આપણે BSM 5 પેપર નંબર CC 507 માટે સોમ, મંગળ અને બુધ વેદાંત સારનું લેક્ચર લઈ રહ્યા છીએ. આ લેક્ચરનો પ્રારંભ કરતાં પહેલાં આપણે પ્રાર્થનાથી એની શરૂઆત કરીશું. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથા મા ગૃદ કશ્ય સ્વિદ્ધનમ મા ગૃદ કશ્ય સ્વિદ્ધનમ. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે અનુબંધ ચતુષ્ટયમના ભાગરૂપે એના અંતર્ગત અધિકારી વિશે આપણે ચર્ચા કરતા હતા. તો અધિકારી એટલે જેને આપણે પ્રમાતા કહ્યું, અને જે સજ્જન વ્યક્તિ જે છે એ સજ્જન વ્યક્તિ માટે આ ગ્રંથનું જે નિર્માણ થયું હોય તેને તેનો અધિકારી આપણે માન્યો. તો આ ગ્રંથના નિર્માણમાં આ ગ્રંથ કોને માટે છે એવો ઉત્તર હોવો આવશ્યક છે, જેને બીજા શબ્દોમાં અધિકારી માટે પ્રમાતા શબ્દ પણ વાપર્યો છે. અને એ પ્રમાતા શબ્દ કેવી રીતે બન્યો છે એની પણ આપણે સરસ ચર્ચા કરી હતી કે પ્રમા અર્થાત યથાર્થ બુદ્ધિ, અને એ યથાર્થ બુદ્ધિથી યુક્ત જે વ્યક્તિ હોય એને આપણે પ્રમાતા કહીએ છીએ. એના ઉપરથી જ પ્રમેય, પ્રમાણ આવા શબ્દો નિષ્પન્ન થયા છે. એ ઉપરાંત આપણા જે ટીકાકારો જે છે, ટીકાકારો પણ પ્રમાતા એટલે શું, અધિકારી એટલે શું એની સરસ ચર્ચા કરે છે. તો આપણે ગઈ વખતે વિદ્વન મનોરંજની ટીકાકાર અને સુબોધની ટીકાકારે આપેલી જે બે વ્યાખ્યાઓ જે છે એ વ્યાખ્યાઓની આપણે ચર્ચા કરી હતી. તો પુનરાવર્તનના ભાગરૂપે આપણે ફરીથી એ જોઈ લઈએ કે વિદ્વન મનોરંજની ટીકાકાર જે છે એમના મત મુજબ લૌકિક વૈદિક વ્યવહારેશુ અભ્રાંત જીવ, લૌકિક અને વૈદિક જે વ્યવહારો જે છે એના માટે આગળ એક શબ્દ પણ આવશે, ઈહ અમૂત્રાર્થ ફલ ભોગ વિરાગ. તો જે સાધન ચતુષ્ટય સંપન્ન અંતર્ગત છે, તો એ દ્રષ્ટિએ લૌકિક અને વૈદિક જે વ્યવહારો જે છે, લૌકિક એટલે આ લોકના જે વ્યવહારો છે, અને વૈદિક એટલે વેદોની અંદર નિરૂપિત જે વ્યવહારો જે છે કે દેવતાઓ વિશેના, અપ્સરાઓ વિશેના, કે ભાઈ સ્વર્ગમાં અપ્સરાઓ છે, આ જે વ્યવહારો જે છે, વૈદિક વ્યવહારો જે છે, આ બંનેમાં જેની કોઈ ભ્રાંતિ ન થતી હોય, જેને કોઈ ભ્રમ ન થતો હોય, એનાથી જે પર હોય એવો વ્યક્તિ આ વેદાંતનો, આ વેદાંત સારનો અધિકારી બની શકે. બીજી વ્યાખ્યા જે સુબોધની ટીકાકારે આપી છે કે અંતઃકરણે પ્રતિબિંબિતમ ચૈતન્યમ, જેના અંતઃકરણમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડતું હોય. તો વેદાંતની પરિભાષામાં ચૈતન્ય એક વિષય છે. જગતની અંદર પણ આવા અનેક વિષયો છે, અને એ વિષયોનું પ્રતિબિંબ ત્યારે જ પડી શકે કે જ્યારે આપણું અંતઃકરણ શુદ્ધ હોય. અને મેં ગઈ વખત ચર્ચા કરી હતી કે અંતઃકરણ જે છે એ વેદાંતની પરિભાષામાં મન અને બુદ્ધિનું બનેલું છે, જ્યારે સાંખ્યની પરિભાષામાં, સાંખ્ય દર્શનની પરિભાષામાં મન, બુદ્ધિ અને અહંકાર એમ ત્રિવિધ અંતઃકરણ, ત્રિવિધ તત્વો એના માન્યા છે. તો મન અને બુદ્ધિ જે છે એ જેના શુદ્ધ હોય એની અંદર જેનું શુદ્ધ પ્રતિબિંબ પડી શકે, આવી ચર્ચા આપણે અગાઉ કરી જ ચૂક્યા છીએ, એટલે વિશેષ એના પર ચર્ચા ન કરતા આપણે મૂળ વાત ઉપર આવીએ છીએ. તો આ શાબ્દિક પ્રમાણે પ્રમાતા એટલે જે સાચું જ્ઞાન મેળવનાર હોય. આ સાચું જ્ઞાન એને શામાંથી ઉપલબ્ધ થાય છે? તો એના માટે પ્રમાતા, અધિકારી માટે વેદાંતકારે કેટલીક શરતો મૂકી છે, અને 4 શરતો છે, 3 શરતો જે છે. તો એ 3 શરતો આપણે ક્રમાનુસાર જોઈએ. તો પ્રથમ શરત જે છે, અધિગત અખિલ વેદાર્થમ. અખિલ શબ્દ, અખિલ આ શબ્દ અગાઉ આવી ગયો છે, સમગ્ર, ખીલ એટલે ટુકડો,
તો અખિલ શબ્દ જે છે સમગ્ર વેદાર્થ, વેદનો અર્થ. તો સમગ્ર વેદનો અર્થ એટલે શું? તો પ્રારંભે જે વેદ જે છે, કેટલાક વિદ્વાનો વેદ ત્રયમાં માને છે, તો એ દ્રષ્ટિએ જોઈએ તો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. અને જો ચતુર્વેદમાં આપણે માનીએ છીએ તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ છે. આ ઉપરાંત એના પછીનું ઉતરી આવેલું જે સાહિત્ય જે છે, જેને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહીએ છીએ, બ્રાહ્મણ સાહિત્ય જે છે, બ્રાહ્મણ ગ્રંથોની જે સંહિતાઓ છે, શાખાઓ છે, એ રીતે અથર્વની જે સંહિતાઓ છે અને ઉપનિષદો. મિત્રો, એક બીજી વિશેષ વાત એ છે કે આ જે ઋગ્વેદથી લઈને ઉપનિષદો સુધીનું સાહિત્ય જે છે, એને સરળતાથી સમજાવવા માટે એના પર વિભિન્ન પ્રકારના અંગો આવ્યા. એ અંગોનો જો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો જ આ વૈદિક સાહિત્યને આપણે સારી રીતે સમજી શકીએ છીએ. તો એ 6 અંગો કયા છે? તો એક છે શિક્ષા, બીજો છે કલ્પ, ત્રીજો છે જ્યોતિષ, ત્યાર પછી નિરુક્ત, છંદ અને વ્યાકરણ. અને આ છે 6 અંગો જે છે, એ 6 અંગોને વેદ પુરુષ સાથે પણ એની સરખામણી કરી છે. વેદ પુરુષના જે અંગો જે છે, એ અંગો સાથે પણ એ અંગોની સરખામણી કરી છે. એ રીતે જોવા જઈએ તો એક સરસ શ્લોક મળે છે એમાં, શિક્ષા ઘ્રાણમ તુ વેદસ્ય. ઘ્રાણ એટલે નાસિકા. આપણી નાસિકા સાથે શિક્ષા જે અંગ જે છે એને સરખાવવામાં આવે છે. જેમ શરીરની અંદર નાસિકાનું, નાકનું જેટલું મહત્ત્વ જે છે, એટલું એ અંગનું મહત્ત્વ છે. હસ્તૌ કલ્પો અથવા પઠ્યતે. હસ્તૌ જો દ્વિવચનમાં પ્રયોગ કર્યો છે, 2 હાથ. તો જે કલ્પ અંગ જે છે એને 2 હાથ કયા છે વેદ પુરુષના. જ્યોતિષામ અયનમ ચક્ષુઃ. જે આંખો છે, આંખોનું જેટલું મહત્ત્વ શરીરની અંદર છે, તો એની સાથે જ્યોતિષશાસ્ત્રની સરખામણી કરવામાં આવે છે. નિરુક્તમ સ્ત્રોત્રમ ઉચ્યતે. જે આપણા કાન જે છે એની સાથે નિરુક્ત અંગને, નિરુક્ત નામના શાસ્ત્રને એની સરખામણી કરવામાં આવે છે. આપણા જે 2 પગ છે, છંદ પાદૌ તુ વેદસ્ય. વેદના જે 2 પગ જે છે એ છંદ છે. અને મિત્રો, આપણે જાણીએ છીએ કે જ્યારે છંદનું લેક્ચર લીધું ત્યારે જે શ્લોક જે છે એ કાં તો 2 પદનો હોય, કાં તો 4 પદનો હોય. પ્રાણીઓ પણ જગતમાં તમે જુઓ કે કોઈને 2 પગ હોય છે, તો કોઈને 4 પગ હોય છે. અને એ પગથી જ એ ચાલવાનો લય, જમીન ઉપર ચાલવાનો જે લય જે છે એ મેળવે છે. તો આ લય મેળવવાની જે બાબત જે છે જીવનમાં, એ છંદ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. તો એટલા માટે પાદવ, પગ સાથે છંદની સરખામણી કરી છે. અને મુખમ વ્યાકરણમ સ્મૃતમ. આખા શરીરની અંદર સૌથી પ્રધાન અંગ જો હોય તો એ મુખ છે. અને એટલા માટે વ્યાકરણને મુખ સાથે સરખાવ્યું છે. વ્યાકરણના જે જ્ઞાતાઓ છે એમને વેદ સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. જ્યોતિષ, તો જ્યોતિષ પણ તમે જુઓ, આજે જે ગણિત ઉપર આધારિત આખું જ્યોતિષ છે એ પણ વેદનું એક અંગ માનવામાં આવે છે. જેવી રીતે વ્યાકરણ છે, એવી જ રીતે વેદોના શબ્દોની જે નિરુક્તિઓ જે છે એ દ્વારા વેદના શબ્દોને સમજવા માટે નિરુક્ત જે છે એટલું જ મહત્ત્વનું જે છે. તો આ પ્રમાણે 6 અંગોનો જો એને અભ્યાસ કર્યો છે, તો ટૂંકમાં ઋગ્વેદથી લઈને વ્યાકરણ સુધીનો જે અધ્યયન જેણે એનું સાચું જ્ઞાન મેળવ્યું છે, એવો વ્યક્તિ પ્રથમ કક્ષાએ વેદાંતનો અધિકારી બની શકે. હવે એક શંકા એ પણ જાય કે જો સમગ્ર વૈદિક સાહિત્યનું અધ્યયન જેણે કર્યું હોય, એનું સાચું જ્ઞાન મેળવી લીધું હોય, ઉપનિષદ વેદના અર્થ જાણી સમજી લીધા હોય, અને આવો જો પ્રમાતા હોય, તો એણે વેદાંત ભણવાની શું જરૂર છે? તો આવી એક શંકા જાય. તો આ માટે એક શબ્દનો પ્રયોગ અહીંયા કર્યો છે, આપાતતઃ. આપાતતઃ, જેનો અર્થ થાય છે સામાન્ય રીતે.
તો વેદાંગનું જે સામાન્ય જ્ઞાન હોય એમાં પણ ઊંડા ઉતરવાની ખૂબ જ આવશ્યકતા છે. માત્ર જ્ઞાન મેળવવાથી જ વેદાંતના અધિકારી નથી બની શકાતો. એની ઈચ્છિત વસ્તુ જે છે, જે મોક્ષ વિશેની શરૂઆતમાં જે વાત કરી, એ મોક્ષ જ્ઞાન મેળવવાની જે એનામાં ઈચ્છા હોય એવો વ્યક્તિ જ આ વેદાંતનો અધિકારી બની શકે. એક ગોલ હોવો જોઈએ, અને આવા ગોલથી જે માણસ એની અંદર અધ્યયન કરતો હોય છે તો એવો વ્યક્તિ જ વેદાંતનો અધિકારી બની શકે. બીજી શરત મિત્રો એ છે કે નિતાંત નિર્મલ શાંત. તો જેનું અંતઃકરણ નિત વત્તા અંત, નિતાંત કાયમી, સ્વ અંતઃકરણ, જે અગાઉ આપણે વાત કરી કે મન બુદ્ધિ અથવા મન બુદ્ધિને અહંકારનું બનેલું જે અંતઃકરણ જે છે, જે આપણું દર્પણ છે, જેની અંદર સાચું પ્રતિબિંબ પડે છે, આવું જે અંતઃકરણ જે છે એ કેવું હોવું જોઈએ? નિર્મલ હોવું જોઈએ, નિર્મળ હોવું જોઈએ. જેમ નિર્મળ જળ હોય, જેને આપણે શુદ્ધ જળ કહીએ છીએ, અને એ નિર્મળ જળની અંદર આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણું શુદ્ધ પ્રતિબિંબ પડે છે, આર પાર વસ્તુ દેખાય છે. એમ આપણું અંતઃકરણ પણ એટલું શુદ્ધ હોય કે એમાં કોઈ પણ પ્રકારના અઘરા વિષયનું પણ પ્રતિબિંબ શુદ્ધ રીતે પડી શકે છે, અને એને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તો આવું અંતઃકરણ જે નિર્મળ હોય, અને કેવું નિર્મળ? કાયમી. એવું નહીં કે થોડો સમય નિર્મળ હોય, શુદ્ધ હોય અને પાછું અશુદ્ધ બની જાય, નહીં. સતત તે નિર્મળ રહેવું જોઈએ. અને આવું જે અંતઃકરણ જે છે એ જેનું હોય એવો વ્યક્તિ વેદાંતનો અધિકારી બની શકે. પરંતુ આપણે તો કહી દીધું કે ભાઈ અંતઃકરણ નિર્મળ હોવું જોઈએ, પણ એ અંતઃકરણ નિર્મળ બને કેવી રીતે? તો એના માટે પણ વેદાંત સરકારે કેટલાક માર્ગ બતાવ્યા છે, અને એ માર્ગ એવા છે કે જે કર્મ મીમાંસા છે આખી વેદાંતની, એ કર્મોમાંથી માણસ પસાર થાય છે તો શારીરિક અને માનસિક રીતે એ શુદ્ધ બને છે, પવિત્ર બને છે, એની બુદ્ધિ એકાગ્ર બને છે. તો એ એવા કયા કર્મો છે કે જેમાંથી આપણે પસાર થવું પડે? તો તમે જુઓ કે એના માટે આખી એક શરત આ પ્રમાણે છે કે અસ્મિન જન્મની જન્માંતરે, અસ્મિન એટલે આ જન્મમાં કે છે, આમાં સપ્તમી વિભક્તિ, અસ્મદનું ષષ્ઠી વિભક્તિ એક વચન, સપ્તમી વિભક્તિ એક વચન, અસ્મિન આમાં, જન્મની આ જન્મમાં, જન્માંતરે બીજા જન્મમાં. કારણ કે ભારતીય જે દાર્શનિકો જે છે, ભારતીય જે ફિલોસોફી છે, ભારતીય જે તત્વજ્ઞાન છે, એ જન્મ, પુનર્જન્મ અને પૂર્વજન્મમાં માને છે. તો આ જન્મમાં અને જન્માંતરે બીજા જન્મમાં અથવા પુનર્જન્મમાં વા અથવા કામ્ય નિષિદ્ધ વર્જન પુરઃસરમ નિત્ય નૈમિત્તિક પ્રાયશ્ચિત ઉપાસના અનુષ્ઠાનેન નિર્ગત નિખિલ કલ્મષતયા નિતાંત નિર્મલ સ્વાંત. જો આટલી શરતોમાંથી માણસ પસાર થાય છે તો એનું અંતઃકરણ શુદ્ધ બને છે, અને એ કર્મોમાંથી પસાર થયા પછી સરસ શબ્દો વાપરે, નિર્ગત નિખિલ કલ્મષતયા. કલ્મષ એટલે પાપ. પાપ આપણે કોને કહીશું? જેમાં અશુદ્ધિઓ રહેલી છે, જેમ પાણી હોય અને એ ડહોળાયેલું હોય મળ દ્વારા, કચરા દ્વારા, તો એ કલ્મશ છે. એમ આપણું અંતઃકરણ પણ જો ડહોળાયેલું હોય, સંસારના જગતના જે વિષયો જે છે, ભૌતિક જે વિષયો છે, ભોગો જે છે, રાગ દ્વેષ ઈર્ષા, આવા જે ભાવો જે છે, એ ભાવોથી હંમેશા આપણું જે અંતઃકરણ જે છે, આપણી જે ચિત્તવૃત્તિ જે છે ડહોળાયેલી હોય છે. તો આવી ચિત્તવૃત્તિ, આવું જે અંતઃકરણ જે છે એ કે છે નિર્ગત,
ચાલ્યું ગયું હોય અથવા શુદ્ધ બની ગયું હોય, નિખિલ કલ્મશ, સમગ્ર જે પાપ જે છે, જે અશુદ્ધિઓ જે છે, અશુદ્ધિઓ નિહિગત નિર્ગત નીકળી ગઈ હોય, ચાલી ગઈ હોય, તો એવા વ્યક્તિનું અંતઃકરણ જે છે શુદ્ધ બને. તો એ અશુદ્ધિઓને દૂર કરવા માટે અહીંયા આવા 6 પ્રકારના કર્મોની વાત અહીંયા કરવામાં આવી છે. તેમાં 2 વિભાગ છે. પ્રથમ જે 2 કર્મોની વાત કરી છે એનો ત્યાગ કરવાની વાત કરી છે, કારણ કે એ કર્મો કરવાથી એ અશુદ્ધિઓ દૂર નથી થતી, ઉપરથી નવી નવી અશુદ્ધિઓ ઉમેરાતી જાય છે. અને એ સિવાયના બાકીના જે 4 કર્મો જે છે એ 4 કર્મોનું અનુષ્ઠાન કરવાની વાત કરી છે. અનુવત્તા સ્થા, રહેવું, એની સાથે જોડાયેલા રહેવું, એમાં રહેવું, નિષ્ઠાપૂર્વક રહેવું. તો આપણે જોઈએ મિત્રો કે કયા એવા 2 કર્મ છે કે જેનો ત્યાગ કરવાની વાત કરી છે. વર્જન કરવું, છોડી દેવું. તો પ્રથમ 2 કર્મો જે છે કામ્ય નિષિદ્ધ, વર્જન પુરઃસરમ. કામ્ય અને નિષિદ્ધ આ 2 એવા કર્મો જે છે, વર્જન કરવું, છોડી દેવું. કેવી રીતે? પુરઃસરમ, ક્રમાનુસાર. તો કેમ? તો પ્રથમ આપણે જોઈએ કામ્ય કર્મ જે છે, જેવો એ જે શબ્દ છે એવો એનો અર્થ પણ છે. કામ્ય, કામના, જેમાં કામના રહેલી હોય, ઈચ્છા રહેલી હોય. માણસની ઈચ્છાઓ ક્યારેય નાશ નથી પામતી. ભર્તૃએ સરસ વાત કરી છે એના માટે. ભોગો ન ભુક્તા વયમેવ ભુક્તા, તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. ભોગો આપણને ભોગવતા નથી, પણ ભોગો આપણને ભોગવે છે. તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણા. તૃષ્ણા ક્યારેય ઘરડી થતી નથી, આશાઓ ક્યારેય ઘરડી નથી થતી, આપણે ઘરડા થઈ જઈએ છીએ. દારૂડિયો દારૂને નથી પીતો, દારૂડિયાને પી જાય છે, ખલાસ કરી નાખે છે. એવી રીતે કામનાઓ જે છે એ કામનાઓનો ત્યાગ કરવાની વાત અહીંયા કરી છે. ભગવદ્ ગીતા જોશો તો એની અંદર સ્થિત પ્રજ્ઞાના જે લક્ષણો જે છે, કુર્મો અંગાનીવ જે શ્લોક જોવા મળે છે કે કાચબો જે છે, કાચબો જેમ કોઈ પણ પ્રકારનો ભય આવે છે ત્યારે પોતાના અંગોને સમેટી લે છે. એમ માણસે પણ પોતાની જે ઇન્દ્રિયો જે છે એ ઇન્દ્રિયોને જુદા જુદા વિષયોમાંથી પાછી વાળી લાવવાની છે, સમેટી લેવાની છે. તો એ વિષયો તરફ નહીં જાય અને એવી કામનાઓથી એ દૂર રહી શકશે. આવા અનેક ઉપાયો આપણા શાસ્ત્રોની અંદર આપણને નિરૂપાયેલા જોવા મળ્યા છે. એ આપણને અભ્યાસથી ખ્યાલ આવે. તો કામ્યાની આ કામ્ય કર્મો તો અહીંયા ઉદાહરણ રૂપે વાત કરી છે ખાલી, કે સ્વર્ગ આદિ ઈષ્ટ સાધનાની, સ્વર્ગની પ્રાપ્તિ એક અહીંયા ઉદાહરણ આપ્યું. અને સ્વર્ગની પ્રાપ્તિ કરવી હોય તો જ્યોતિષ્ઠોમ આદિની, જ્યોતિષ્ઠોમ વગેરે યજ્ઞો કરવામાં આવે. આપણે જાણીએ છીએ કે પુત્રની પ્રાપ્તિ માટે પણ પુત્રેષ્ઠી યજ્ઞ કરવામાં આવતો. ઋગ્વેદની અંદર પણ તમે જુઓ કે આપણા જે આર્યો જે છે, આર્યોએ ધન સંપત્તિ, પુત્ર પ્રાપ્તિ, અન્ન વગેરે મેળવવા માટે અનેક પ્રકારના યજ્ઞો કર્યા છે. તો આવા જે યજ્ઞો જે છે, તો અહીં તો એની પરાકાષ્ઠા બતાવી કે આ લોક અને પરલોક, અને પરલોકની અંદર પણ અંતિમ જે તત્વ છે સ્વર્ગ છે. દાખલા તરીકે તો સ્વર્ગ સુધીનું સુખ મેળવવાનું. ગીતાની અંદર 15મા અધ્યાયની અંદર સરસ એક પંક્તિ છે, યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ. જ્યાં જઈને પાછું આવવાનું નથી રહેતું એવું મારું પરમધામ છે. તો સ્વર્ગમાં જઈને પણ જ્યારે આપણા પુણ્યકર્મ ખલાસ થાય છે ત્યારે માણસે પાછા આવવું જ પડે છે. તો એ પણ કાયમી નથી. ટૂંકમાં સ્વર્ગમાં અપ્સરાઓ વગેરે જે છે ત્યાં તમારે કંઈ મહેનત નથી કરવાની, માત્ર ફળ ભોગવવાનું છે, પણ એ કાયમી નથી. જ્યાં સુધી આપણા પુણ્યકર્મો છે, 2 કોઠી હોય તો એ 2 કોઠીની અંદર તમે પ્રથમ કોદરો ભર્યો હોય વનસ્પતિઓનો, અને પછી એની અંદર અનાજ ભર્યું હોય,
તો કોઠીનું જ્યારે મુખ ખોલશો ત્યારે પ્રથમ જે ભર્યું છે એ બહાર આવશે. પ્રથમ કોદરો ભર્યો છે તો કોદરો આવશે, અને કોદરો ખલાસ થયા પછી અનાજ નીકળશે. બીજી કોઠીમાં પહેલાં અન્ન ભર્યું છે અને પછી કોદરો ભર્યો છે, તો એ કોઠીનું મુખ ખોલશો તો પહેલાં કોદરો આવશે અને પછી અન્ન આવશે. તો આ કોદરો એ શું છે? એ દુઃખનું પરિણામ છે, પાપ કર્મનું ફળ છે, અને અનાજ જે છે એ પુણ્ય કર્મનું ફળ છે. જો આ ઉદાહરણ આપણે સમજીએ મિત્રો, તો આ લોકથી લઈને સ્વર્ગ સુધીની જે વાત કરી છે એ કાયમી નથી, અને એ કામનાઓ ક્યારેય માણસની પૂર્ણ થતી નથી. પુરાણોમાં તમે જાઓ તો યયાતિ ચરિત્ર જોજો, તો યયાતિ ચરિત્રમાં શું છે? એને પોતાના પુત્રનું આયુષ્ય લઈને પણ હજારો વર્ષ સુધી ભોગો ભોગવે, પણ અંતે તો એને એ સ્વીકારવું જ પડ્યું કે આ અંતિમ સુખ નથી, અને એ માણસ પછી ત્યાંથી સમજણપૂર્વક મુક્ત થાય છે. તો આપણા પુરાણો જે છે પણ આવા અનેક દ્રષ્ટાંતો આપે છે કે ભાઈ કામના જે છે એ કામના ક્યારેય કોઈની મળતી નથી, ભલે માણસ મૃત્યુ પામે. એટલે વેદાંતસારકાર કહે છે કે આવી જે ઈચ્છાઓ જે છે કે જેનું અંતિમ પરિણામ નથી આવતું, આપણે મુક્ત નથી થઈ શકતા, જીવન મુક્ત નથી થઈ શકતા, વિદેહ મુક્ત નથી થઈ શકતા, તો એવી કામનાઓનો હંમેશા આપણે ત્યાગ કરવો જોઈએ. બીજો શબ્દ છે નિષિદ્ધ, અથવા બીજું કર્મ જે છે નિષિદ્ધ. તો સિદ્ધ એટલે પ્રાપ્ત કરવું, અને નિષિદ્ધ એટલે છોડી દેવું. જો એ શબ્દની અંદર જ એનો અર્થ સમાયેલો છે. તો નિષિદ્ધ છોડી દેવા જેવું જ કર્મ, એમ એના પાછળ કોઈ વિચાર જ કરવામાં ના આવે. તો નિષિદ્ધાની, આવા કયા કર્મો છે કે જે ખરેખર છોડી જ દેવા જેવા છે માણસે? તો નરક આદિ અનિષ્ટ સાધનાની, આવા જો કર્મ કરો છો તો નરક વગેરે પ્રાપ્ત થાય છે. સ્વર્ગ અને નરકનો જે ખ્યાલ જે છે એ પણ આપણી જે ફિલોસોફી છે, આપણી જે સંસ્કૃતિ જે છે એની અંદર એને સ્વીકારવામાં આવ્યો છે. એની વિશેષ આપણે ચર્ચા નથી કરતા, પણ નરકને અનિષ્ટ માનવામાં આવે છે. કોઈ વ્યક્તિ એવું નહીં ઈચ્છે કે હું નરકમાં જાઉં. કોઈ પણ માણસ મૃત્યુ પામે છે તો એના પાછળની જે વિધિઓ કરવામાં આવે છે, તો એ વિધિઓ શા માટે કરવામાં આવે છે? કે આપણે એવી અપેક્ષા રાખીએ કે એ વ્યક્તિ સ્વર્ગમાં જાય, એનો પુનર્જન્મ જે છે સારી જગ્યાએ, કોઈ વિદ્વાનના ઘરે થાય કે કોઈ પૈસાદારના ઘરે થાય, સારી જગ્યાએ થાય, આવી ભાવના એની સાથે વણાયેલી છે. નરકની પ્રાપ્તિ થાય એવું તો કોઈ જ નહીં છે. તો એવા કયા કર્મો છે કે જેને કારણે આપણે નરક પ્રાપ્ત થાય? તો બ્રાહ્મણ હનન આદિની, એવું એક દ્રષ્ટાંત અહીં આપ્યું છે. બ્રાહ્મણો ન હંતવ્ય, સ્મૃતિઓમાં પણ, મનુસ્મૃતિ વગેરેમાં પણ કહ્યું છે. બાળકને ન હણવું જોઈએ, સ્ત્રીને ન હણવી જોઈએ, બ્રાહ્મણને ન હણવું જોઈએ. આવા વિધાનો આપણી સ્મૃતિઓમાં પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી જોઈએ. અહિંસા પરમો ધર્મ, એમાં આપણું વૈદિક સાહિત્યથી લઈ અને સમગ્ર જે સાહિત્ય જે છે એ અહિંસા ધર્મમાં માને છે. અને જો હિંસા કરીએ છીએ, આ તો એક ઉદાહરણ આપ્યું કે બ્રાહ્મણનું, કારણ કે બ્રાહ્મણ એ પૂજનીય છે, વિદ્યા પ્રાપ્તિ આપણને કરાવે છે, દેવતાઓ સાથેનો આપણો સંગમ કરાવે છે. એવું એક સરસ માધ્યમ છે આ, એટલા માટે એનું ઉદાહરણ આપ્યું છે. પણ એ સિવાય પણ સમગ્ર સૃષ્ટિમાં જીવાત્મા રહેલો છે. એ જીવાત્મા છે એ જ પરમાત્મા છે. ભલે શરીર નાનું કે મોટું હોય, કીડીનું શરીર હોય કે હાથીનું શરીર હોય, પણ એમાં જીવાત્મા છે. જો આટલું આપણે સમજીએ તો આપણે કોઈ પણ વ્યક્તિનું આપણે હિંસા નહીં કરીએ. કહ્યું છે ને કે આત્મા ઉપમેન સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ, આત્મા ઉપમેન યહ પશ્યતિ, આત્મા ઉપમેન સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પંડિત. જો પંડિતની પણ આવી વ્યાખ્યા કરી છે. પોતાની જાતનું આરોપણ કરીને કોઈ પણમાં જોવાની જે વિશિષ્ટ દ્રષ્ટિ છે મિત્રો, એ સાચો પંડિત છે, અને એ જે જુએ છે એ સાચું જુએ છે. એટલે
આ ભાવનાથી જો આપણે જગતને જોવાનો પ્રયત્ન કરીશું તો આપણાથી ક્યારેય હિંસા થશે નહીં. આમ છતાં સમગ્ર માનવજાત આવું સમજતી નથી, તો એને સમજાવવા માટે અને વેદાંતના અધિકારી બનવા માટે આપણે આવા કર્મોનો ત્યાગ કરવો જોઈએ, અને એટલા માટે એને નિષિદ્ધ કર્મો કયા છે. હવે જે કર્મોનું જે અનુષ્ઠાન કરવાનું છે એમાં 4 કર્મો છે એવા: નિત્ય, નૈમિત્તિક, પ્રાયશ્ચિત અને ઉપાસના. આ 4 કર્મો ને આપણે ક્રમાનુસાર જોઈએ તો નિત્ય કર્મો, નિત્ય શબ્દ એ પણ તમે જુઓ કે એની અંદર આપણે એ શબ્દનો ભાવ અભિધાથી તરત જ સમજી લઈએ છીએ. જેમ પુસ્તક બોલીએ અને આપણે નજર સમક્ષ પુસ્તક આવે, ચોપડી આવે, એમ નિત્ય શબ્દ બોલીએ તો એ નિત્ય શબ્દનો અર્થ આપણને તરત સમજાઈ જાય, કાયમી. એવા કર્મો પણ છે કે જે આપણે નિયમિત કરવા જોઈએ, રોજે રોજ કરવા જોઈએ. તો નિત્યાની અકરણે પ્રત્યવાય સાધનાની સંધ્યા વંદનાદિની, જો આવા નિત્ય કર્મો છે જે સંધ્યા વંદનાદિની. સવારે આપણે ઉઠીએ છીએ તો સ્નાન વગેરે કરીએ છીએ, અને સ્નાન કર્યા પછી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ, પૂજા વિધિ કરીએ છીએ, ઈશ્વરને વંદન કરીએ છીએ. સંધ્યાકાળ થાય એ સમયે પણ તમે જો મંદિરોમાં ઘંટારો થતો હોય છે, પૂજા આરતી થતી હોય છે. તો આ નિત્ય કર્મો છે. મિત્રો, વેદાંતકાર એવું કહે છે કે જે ન કરવાથી પ્રત્યવાય પ્રાપ્ત થાય અથવા પાપ લાગે, નવું પાપ લાગે. અને આવા સંધ્યાવંદન આદિ નિત્ય કર્મો છે જે પાપને રોકે, પ્રત્યવાયને રોકે. એવા કયા કર્મો છે કે જે રોજે રોજ આપણે કરીએ છીએ અને એમાંથી પાપ આપણને પ્રાપ્ત થાય છે, જે આપણે સહજ પ્રાપ્ત થાય છે, આપણે ખ્યાલ પણ નથી આવતો. દાખલા કે પહેલાં તો હવે બધી આધુનિકતા આવી ગઈ. ગામડાઓની અંદર સ્ત્રીઓ ચૂલો ફૂંકતી, ચૂલ્લી પેષણમ એવું સંસ્કૃતમાં કહેવાય છે, ચૂલો ફૂંકતી. અને ચૂલો જ્યારે ફૂંકતી ત્યારે એ અગ્નિની અંદર આપણા મુખમાંથી ગયેલા બેક્ટેરિયા છે, એ સિવાય લાકડાની અંદર રહેલા કેટલાક જીવજંતુઓ જે છે એ મૃત્યુ પામતા અને હિંસા થતી. જ્યારે ઘંટીથી દરણું દળતા ત્યારે પણ એની અંદર કેટલાક જીવજંતુઓનું મૃત્યુ થતું. કચરો સવારે વાળીએ તો એની પણ કેટલીક આપણી રૂઢિગત માન્યતાઓ છે મિત્રો, કે આ સમયે સંધ્યાકાળે કચરો ન વળાય, રાત્રે કચરો બહાર ન કઢાય. એની પાછળ પણ તમે જુઓ કે આપણા ધર્મશાસ્ત્રકારોની જે વિચારસરણી જે છે એ હિંસાને ટાળવા માટે છે. સ્ત્રીઓ કૂવા પર પાણી ભરવા જાય. તો આવા રોજે રોજ 5 એવા કર્મો જે છે મિત્રો કે જેનાથી જીવ હિંસા થવાનો સંભવ છે જ. અને મનુ ભગવાને મનુસ્મૃતિની અંદર એના નિવારણ માટે 5 નિત્ય કર્મોનું આયોજન કર્યું છે. તો કયા કયા 5 કર્મો છે નિત્ય કર્મો? તો એક છે બ્રહ્મયજ્ઞ. એ યજ્ઞો, આ જે 5 યજ્ઞો કરવાથી મનુષ્ય આ જે નિત્ય પ્રત્યવાય થાય છે, નિત્ય જે પાપ લાગે છે એ પાપમાંથી એ મુક્ત રહી શકે છે, એનું અંતઃકરણ શુદ્ધ રહી શકે છે, દૂષિત નથી થતું. તો એવા 5 યજ્ઞોની વાત કરી છે. મિત્રો, જે બ્રાહ્મણો કર્મકાંડ કરાવે છે તો અઘરો છે. આર્થિક રીતે અને બધી રીતે આપણને એ આપણા માટે શક્ય નથી, પરંતુ એની અંદરથી પણ કેટલાક માર્ગો કાઢ્યા છે. આમ તો ગીતા તો એવું કહે છે કે યજ્ઞ એટલે નિસ્વાર્થ ભાવે કરવામાં આવતું કર્મ. જો તમે રોજે રોજ નિસ્વાર્થ ભાવે લોક કલ્યાણ માટે જે કર્મો કરો છો, નિષ્ઠાપૂર્વક કર્મો કરો છો, તો એ યજ્ઞ બની જાય છે. તો જ્યારે આપણે ગૃહસ્થાશ્રમ ભોગવતા હોઈએ એ સમય પણ આવા, અથવા બ્રહ્મચર્યાશ્રમ છે, ગૃહસ્થાશ્રમ છે, વાનપ્રસ્થાશ્રમ છે, સંન્યાસાશ્રમ છે, આ 4 આશ્રમોની અંદર આપણે વિવિધ પ્રકારના યજ્ઞો કરવા પડતા હોય છે. યજ્ઞ એટલે નિસ્વાર્થ ભાવે એની સાથે જોડાવું, એક કર્મ સાથે જોડાવું. તો પ્રથમ છે બ્રહ્મયજ્ઞ. બ્રહ્મયજ્ઞ કોને કહેવાય?
તો બ્રહ્મ શબ્દનો એક અર્થ વેદો પણ કર્યું છે, અને બ્રહ્મયજ્ઞનો અર્થ અધ્યયન કે અધ્યાપન કરવું એવું થાય છે. તમે બધા જો અત્યારે નિષ્ઠાપૂર્વક અધ્યયન કરી રહ્યા છો તો એક પ્રકારનો યજ્ઞ છે, અને હું આજે નિષ્ઠાપૂર્વક તમને અધ્યાપન કાર્ય કરાવી રહ્યો છું, ભણાવી રહ્યો છું, તો એ મારો એક યજ્ઞ છે, નિષ્ઠાપૂર્વકનું નિસ્વાર્થ યજ્ઞ છે. તો આપણે ભણવું જોઈએ. જ્યારે આપણી જે કક્ષા છે એ મુજબ જ્યારે આપણે અધ્યયન કરવાનો સમય જે છે ત્યારે એને નિષ્ઠાપૂર્વક અધ્યયન કરવું જોઈએ. અને જ્યારે તમે ગુરુ બનો છો, શિક્ષક બનો છો, ત્યારે નિષ્ઠાપૂર્વક અધ્યયન કરાવવું પણ જોઈએ. તો એ યજ્ઞ બની જાય છે. બીજો છે પિતૃયજ્ઞ છે, જેને આપણે તર્પણ કહીએ છીએ. મિત્રો, આપણા માતા પિતા જે છે એ પુત્ર પ્રાપ્તિ માટે, સંતાન પ્રાપ્તિ માટે અથાગ પ્રયત્નો કરતા હોય છે. તો એ શા માટે? કે એ આપણું સંતાન આપણું તર્પણ કરે, આપણી પ્રત્યેની કૃતજ્ઞતા જે છે કૃતજ્ઞતા જ્ઞાપિત કરે, આપણને મોક્ષગામી બનાવે, સ્વર્ગગામી બનાવે, એ ઉદ્દેશથી. જો ભગવદ્ ગીતાનો પહેલો અધ્યાય તમે વાંચો તો એની અંદર અર્જુન પણ તમે જુઓ કે જ્યારે વિચલિત થાય છે યુદ્ધ માટે, યુદ્ધ કરવા માટે તૈયાર નથી થતો, ત્યારે એણે જે પોતાની દલીલો કરી છે એમાં આ વાતો પણ સમાવિષ્ટ છે કે યુદ્ધ કરવાથી સ્ત્રીઓ દૂષિત થાય, અને સ્ત્રીઓ દૂષિત થાય તો એમનાથી ઉત્પન્ન થયેલું જે પ્રજા છે વર્ણશંકર પ્રજા ઉત્પન્ન થાય. આવી સરસ વાતો કરી છે, તમે વાંચો. તો પિતૃયજ્ઞ જે છે, પિતૃયજ્ઞ પણ કૃતજ્ઞતા જ્ઞાપિત કરવા માટે બહુ જરૂરી છે. ત્યાર પછી ત્રીજો યજ્ઞ છે દેવયજ્ઞ, જેને વૈશ્વદેવ કહેવાય છે. વિશ્વની અંદર જેટલી જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિ પ્રત્યેનો અહોભાવ રાખવો, પ્રેમ રાખવો, એના માટેના કલ્યાણની, પ્રકૃતિ તરફના વિશેષ ભાવની, પ્રકૃતિના જતનની જ્યાં વાત આવે છે તો મિત્રો એ દેવયજ્ઞ છે. દેવની તો તમે જેવી અનુભૂતિ કરો છો સારી, એ આપણા માટે દેવ માની શકાય. ત્યાર પછી છે ભૂતયજ્ઞ. ભૂત એટલે પ્રાણી. ભૂત એટલે આપણે જે સમજીએ છીએ એ ભૂત નહીં. આપણું શરીર જે છે પંચમહાભૂતોનું બનેલું છે. એટલે કે જગતની અંદર જેટલા શરીર છે, જેટલી યોનિઓ છે, એ બધા જ ભૂત છે. એવા જે પ્રાણીઓ, પ્રાણી જગત અથવા જીવ સૃષ્ટિ જે છે એને બલિ આપવું. આપણે ભગવાનને પ્રસાદ ચડાવીએ છીએ તો એક પ્રકારનો બલિ છે. ખેતરની અંદર તમે અનાજ નાખો છો, દાણા વાવો છો, તો એ ખેતર તમને કંઈક આપે છે, તો પ્રથમ બલિ આપવો પડે, અને એ બલિ આપો છો તો એ આપણને સામે કંઈક આપે છે. પર્યાવરણને આપણે જેટલું આલીએ એટલું પર્યાવરણ આપણને સામે આપે. જેવું આપીએ એવું આપે. તમે જેવું વાવો એવું લણો. જો પર્યાવરણને દૂષિત કરો છો તો એ તમને દૂષિત કરે છે. ગુણાગુણેષુ વર્તન્તે, ગીતાનો સિદ્ધાંત છે મિત્રો. તો આપણે શું આપવું જોઈએ? તો આપણે જે લેવું છે, આપણે જે મેળવવું છે આપવું જોઈએ. તો આવો જે બલિ આપવાની વાત અહીંયા કરી છે. અને પાંચમો છે મનુષ્યયજ્ઞ. બ્રહ્મચર્યાશ્રમ પછી જે ગૃહસ્થાશ્રમ આવે, ધન્યો ગૃહસ્થાશ્રમ, અને એની અંદર આ મનુષ્યયજ્ઞની બહુ સરસ વાત કરી છે. તો મનુષ્ય માટે ઉત્તમમાં ઉત્તમ જો યજ્ઞ હોય તો એ અતિથિ સત્કારનું યજ્ઞ છે. આનાથી ઉત્તમ કોઈ યજ્ઞ નથી, અને એટલા માટે ધન્યો ગૃહસ્થાશ્રમ કહ્યું છે. તો ટૂંકમાં મિત્રો આવા જે પંચમહાયજ્ઞો જે છે એ પંચમહાયજ્ઞો જો આપણે પ્રતિદિન ભાવથી, નિષ્ઠાથી, કૃતજ્ઞતાપૂર્વક જો આપણે કરતા રહીએ છીએ તો હું એવું માનું છું કે વેદાંતકાળની પરિભાષામાં આવા જે કર્મો જે છે, જે કામ્ય કર્મો અને જે નિષિદ્ધ કર્મો જે છે એનાથી આપણે દૂર રહી શકીએ. આપણું અંતઃકરણ શુદ્ધ બને, આપણી બુદ્ધિ નિષ્ઠાપૂર્વકની બુદ્ધિ બને, કૃતજ્ઞ બુદ્ધિ બને. ભગવદ્ ગીતા પણ તમે જુઓ કે એના માટે 5 યજ્ઞોની વાત કરી છે. દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ, યોગયજ્ઞ તથા પરે,
સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાશ્ચ યતઃ સંસિત વ્રતાઃ. ભગવદ્ ગીતાના 4થા અધ્યાયનો 28મો શ્લોક જોજો, તો એની અંદર પણ પંચ મહાયજ્ઞોની વાત કરી છે. તો મિત્રો, આજે આપણે આટલા સુધી વર્ણન જોયું. 3 કર્મોની વાત આપણે જોઈ: કામ્ય, નિષિદ્ધ અને નિત્ય કર્મ. આવતીકાલે જ્યારે મળીશું ત્યારે બાકીના જે 3 કર્મો જે છે એની વાત કરીશું. નૈમિત્તિક કર્મ, પ્રાયશ્ચિત કર્મ અને ઉપાસના કર્મ. અને એ કર્મોમાંથી પસાર થઈશું ત્યારે આપણું અંતઃકરણ છે નિતાંત નિર્મળ બનશે. એવી અપેક્ષા સાથે હું મારી વાણીને વિરામ આપું છું. જય ભારત, જય સરસ્વતી. હરિ ઓમ.